અમે આવી ગયા છીએ અયોધ્યા જંકશન, જેમાં પ્લેટફોર્મની ઉપર બીજું પ્લેટફોર્મ છે મિત્રો, કે જ્યાં બધું રહેવાની સુવિધા છે. સિટિંગ એરિયા અહીંયા છે અને ટ્રેન જાય છે નીચેથી. તો હવે અમે કોઈ રૂમ શોધશું, કે નાઇટ રોકાણ કરશું અને કાલે સવારે અયોધ્યા દર્શન કરવા જશું. મસ્ત ખિસકોલીની કલાકૃતિ છે, લોખંડમાંથી બનાવવામાં આવી છે. અને મિત્રો વિશ્રામ કરવા માટે એટલી બધી જગ્યા છે અહીંયા, એટલી બધી જગ્યા, બેસવા માટે કોઈ ખુશી જ નથી. ખાલી નીચે જઈને સપોર્ટ જ છે મિત્રો. હવે અમે બહાર નીકળશું રૂમની શોધ માટે. મિત્રો હવે જઈ રહ્યા છે અયોધ્યા યાણા મંદિર દર્શન કરવા માટે. એથી 100 મીટર દૂર છે. મારી સાથે રુચિતભાઈ, અમે એન્ટર થઈ રહ્યા છીએ મંદિરમાં. આ છે લાઈન અને અમારી પાસે ઓનલાઈન બુક કરેલું છે, જેથી અમે સાઈડમાંથી ડાયરેક્ટ નીકળી શકીએ છીએ. મિત્રો આ છે ગેટ જન્મભૂમિ તીર્થક્ષેત્રનો, રામ મંદિરના, શ્રી રામનંદાચાર્ય દ્વાર. અહીંયાથી એન્ટર થવાનું છે મિત્રો. અને અમે લીધી છે VIP ટિકિટ, ઓનલાઈન કરેલી, એમાં જશું. મેં મારી સાથે કમલભાઈ, રુચિતભાઈ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો હનુમાનજીની જન્મભૂમિ, ડાબી બાજુ સુગ્રીવ કિલ્લાને, જમણી બાજુ હનુમાનગઢી. એ સામે તમે જોઈ શકો છો આ છે રામજીનું મંદિર. અહીંયા જવાના છે મિત્રો. તો મિત્રો મંદિર છે અહીંયા ને અમે આવી ગયા છે VIP રિપોર્ટિંગ પાસે. અમે રામ મંદિરના દર્શન કરી લીધા છે. અમે હતા VIP એન્ટ્રી હતી અમારી, જે ફ્રીમાં હોય છે, જેમાં બુક કરવું પડે છે 1 મહિના પહેલાં. અહીં જે છે જનરલ એન્ટ્રી છે, આ બાજુ તમે જોઈ શકો છો. અને પાછળ જે છે આના પછીથી ફોન અલાઉડ નથી, એટલે અહીંયા જમા કરી દેવું પડે છે. અને ખૂબ સારી રીતે દર્શન થયા. અને લાસ્ટમાં VIP અને જનરલની લાઈન ભેગી થઈ જાય છે મંદિર પાસે. અને જો VVIP હોય તો ઉપરથી જોવું પડે છે, જે સારા દર્શન નહીં થતા. એટલે ક્યાં તો જનરલ ક્યાં તો VIP સારી રીતે દર્શન થાય છે. તો હવે અમે આગળ વધશું. ઉપરના દર્શન VIP ને જ. અને જે મૂર્તિ છે રામ ભગવાનની, એની ઉપરની સાઈડથી એક રામ પરિવારની પણ એક પ્રતિમાઓ છે. તો એ ખાલી VIP વાળાને જ મળે છે મિત્રો, VIP દર્શનવાળા. અને નીચે જનરલવાળાને એ ખાલી ટીવીમાં જોવા મળે છે, ઉપર જવાનું નથી મળતું. તો એટલો ફરક છે થોડોક એમાં. તો હવે અમે અયોધ્યામાં કશે કંઈક સારું ભોજન શોધશું, જમીને પછી અહીંની આજુબાજુની બીજી જગ્યાઓ જોઈશું. અહીંયા જો જે એન્ટ્રી છે અયોધ્યા મંદિરની, એની લેફ્ટમાં સુગ્રીવ કિલ્લો છે. તો હવે એ દર્શન કરવા જશું અમે મિત્રો. અમે એન્ટર થવાના છે હવે હનુમાનગઢીમાં. આ છે મિત્રો હનુમાનગઢી મંદિર. બિહાર દર્શન પછી મિત્રો આવ્યા છે પ્રાચીન રાજદ્વાર મંદિર અયોધ્યાનું, એ જોવા જશું. મિત્રો આના દર્શન કરશું પછી આગળ વધશું. મિત્રો હવે આવી ગયા છે રામ ભરત મિલાદ, અહીંયા અંદર જશું. અચ્છા, જગ્યા છે જ્યાં રામ ભરતનો મિલાપ થયો હતો. એવું મંદિર છે, જગ્યાનું મિત્રો. અમે આવી ગયા છે આગળ. અહીંયા લેફ્ટ બાજુથી જન્મભૂમિનું રામ મંદિર છે, એ દર્શન કરી આવ્યા. હવે અહીંયા જે ગેટ દેખાય છે એ છે દશરથજીનો મહેલ, અને આગળ છે કનક ભવન. તો હવે અમે જોશું દશરથજી મહેલ. તો મિત્રો આ છે ચક્રવર્તી મહારાજ દશરથજીનો મહેલ. એમાં હવે અમે પ્રવેશ કરશું. સેલ 50 રૂપિયામાં પાકીટ.
શ્રી રામ મિત્રો, અમે આવી ગયા છે અમાવા મંદિર, જેની ઉપરથી અયોધ્યા રામ મંદિરનું વ્યૂ સરસ આવે છે. અંદર ફોન તો લઈને નહીં જવા દે એટલે અહીંથી અમે વ્યૂ લઈએ છીએ મિત્રો. અહીંથી ચાલુ થાય છે લાઈન, ચેકિંગને બધું કરીને પછી આગળ જતાં પછી જશો મંદિરમાં. આજે ભીડ ખૂબ ઓછી છે અને અહીંયા અમે ઉપર આવીને ખૂબ સારા ફોટો લીધા છે. વાઇડ એંગલ વ્યૂમાં બી સારા વ્યૂ આવે છે મિત્રો. અહીંયા હું છું, આ સાથે અમારા મિત્રો કમલભાઈ, રુચિતભાઈ અને અમે આવી ગયા છીએ અમારા રામ મંદિર, જ્યાં લખ્યું છે કે મનોહર કાંડના 6થા અધ્યાયમાં એવું લખ્યું છે કે શ્રીરામને લાડુ ખૂબ પ્રિય છે. અને બાજુમાં તમે જોઈ શકો છો રઘુપતિ લાડુ પ્રસાદની દુકાન. તો આ મસ્ત એડવર્ટાઇઝ કરવાની જગ્યા છે. બાજુમાં લખ્યું છે લાડુ પ્રિય છે. લડ્ડુ की जरूरत तो प्लीज હવે અંદર જઈએ, શું છે તમને બી બતાવી. છે કનક ભવન. હવે આમાં અમે એન્ટ્રી લેશું. પાછળથી મસ્ત સૂર્યાસ્તનો નજારો છે, મોટું મહેલ જેવું છે. આમાં જવાનું છે, લોકો અહીંયા ફોટાઓ પડાવે છે. અહીંયા કોઈ જગ્યાએ વિડીયો ઉતારવાની મનાઈ એવું કંઈ છે નહીં. આજુબાજુ બી મસ્ત સ્ટ્રક્ચર છે, વ્યૂ મસ્ત આવે છે મિત્રો. રુચિતભાઈ એન્ટ્રી લઈ રહ્યા છે, हमारा कमल भाई गायब થઈ જાય છે વચ્ચે વચ્ચे. और मित्रों ये वही जगह है जहाँ सीता जी और राम जी साथ में रहा करते थे. जगह वही है, इमारत तो चेंज हो गई होगी. यहाँ से हम ऐसे एंट्री ले सकते हैं. ऐसे अंदर एंट्री ले चुके हैं मित्रों. अंदर फिर वही स्टाइल का मंदिर है, जिस तरह का मंदिर वो आगे हमने दशरथ महल देखा. स्ट्रक्चर वही है लेकिन बाहर का डिज़ाइन अलग है. खूब सरस मंदिर है. सॉरी महल, कनक भवन में बंदर हार चुरा रहा है. वांदरो हार લઈને બેઠો છે, કબૂતર છે. અમે કનક ભવન જોઈ લીધું છે. ત્યાંથી હવે જવાના છે રાજઘાટ સુધી, સરયુ ઘાટ નદીના ઘાટ પર. તો હું સાથે કમલભાઈ અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું દૂર છે. સરયુ ઘાટમાં આરતી કરવાના છે. રુચિતભાઈ આપણે કેટલા રૂપિયામાં જાય છે? 20 રૂપિયામાં. તો અમુક જગ્યાએ વધારે ભાવ કહે છે, પણ અહીંયા બરાબર ભાવ છે. 1 કિલોમીટર 20 રૂપિયામાં. ઈ રિક્ષા છે. તો પછી ઘાટ પાસે જઈને તમને ત્યાંના દ્રશ્ય બતાવીએ મિત્રો. અમે આવી ગયા છે ઘાઘરા નદીના કિનારે, જ્યાં સાંજે આરતી થાય છે અયોધ્યામાં. બધા તૈયારી કરે છે અને ત્યાં અમે ખાસું લખનઉ ફાસ્ટ ફૂડ કોર્નરમાંથી ગરમા ગરમ ટિક્કી. મિત્રો તમે જોઈ શકો છો બોટ, ઇલેક્ટ્રિક પાવર બોટ. શું ખરેખર ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી હશે? સ્ટેપ ટુવર્ડ ઝીરો એમિશન્સ, એટલે કે ખરેખર આ ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે મિત્રો. અને પેલી બાજુ છે ડીઝલ કાં તો પેટ્રોલ એન્જિન વાળું છે. તો મિત્રો આ જગ્યા છે, અહીંયા આરતી કરશે. આ છે મિત્રો સ્ટીમ એન્જિન. तो जूते चप्पल निकाल कर मेरी पर बैठ जाएंगे. माता जी की भक्ति और दिव्य आरती बस कुछ ही क्षणों में प्रारंभ होने वाली है. तो गाइस अभी हम जा रहे हैं काशी विश्वनाथ मंदिर.
तो पीछे आप देख सकते हैं फूलों का हारों का बाजार लगा हुआ है, जहाँ देखो वहाँ फूल लाल फूल, पीले फूल, सफ़ेद फूल, बहुत ही अच्छा बाजार लगा हुआ है। और हम पहुँच चुके हैं सरदार पटेल स्मृतिदार, और यहाँ पे सरदार पटेल की સરદાર પટેલ સરકાર आ चुके हैं हम। तो मित्रों અમે દર્શન કરી લીધા છે કાશી વિશ્વનાથ મંદિર જ્યોતિર્લિંગના। તમે જોઈ શકો છો આ છે ગેટ અને આ છે મંદિર કાશી વિશ્વનાથ ગોલ્ડન કલર છે અને અહીંયા ખૂબ સરસ રંગોળી છે। પેલી બાજુથી બતાવો મિત્રો। જોઈ શકો છો આટલી મોટી રંગોળી શિવજીની। 37 ઇન્સ્ટા આઈડી આપી છે મિત્રો જે રંગોળી બનાવે છે। सफाई पाएगा, झाड़ू मार वहाँ पे, कांच कुछ से पानी हटा बे, वहाँ से बर्तन बर्तन। અમે આવી ગયા છે ગંગા નદીના કિનારે અને આ છે લલિતા ઘાટ અને ત્યાંથી અમે બેસી ગયા છે બોટમાં અને અમે થોડોક ભાવ કરાવીને બેઠા છે। એ પછી કહેશો એ બીજા સાંભળી જશે, તકલીફ પડશે। એ કમલભાઈ છે અને આ રાઈડ છે અમારી લગભગ 1 કલાકની। 3 કિલોમીટર જવાનું આવી જાય અને પછી પાછું આવી જવાનું। જે અહીંથી મણિકર્ણિકા ઘાટથી ચાલુ થશે અને છેલ્લે કાશી નહીં શું નામ? 80 ઘાટ સુધી જશો અને ત્યાંથી ફરી રિટર્ન આવશો। તો મિત્રો તેનો આનંદ લે। તકલીફ એ છે કે બધાને સેફ્ટી જેકેટ આપ્યું છે, લાઈફ જેકેટ અમારી પાસે નથી। પકડીને તો મિત્રો આ છે મણિકર્ણિકા ઘાટ। આ આખા વર્ષ દરમિયાન અહીંયા ચિતા સરકતી જ રહે છે મિત્રો। એક સાથે 5 થી 10 ચિતાઓ અહીંયા હોય જ છે। આ બોટ ચાલુ થાય એના પહેલાં અમને લાઈફ જેકેટ મળી ગયું છે એટલે સારી વાત છે। આગળ જવાનું છે। આ છે લલિતા ઘાટ મિત્રો, ત્યાં પાછળ મંદિર છે અને આની એક્ઝેક્ટ પાછળ કાશી વિશ્વનાથનું મંદિર છે। હવે અમે આગળ જઈએ છીએ। આ બાજુ બીજા લોકો પણ મિત્રો બોટની સવારી કરીને રિટર્ન થઈ રહ્યા છે। यहाँ पे ये हमारी बोट का स्टीयरिंग है। इसको जैसा को उसको उल्टा जाता है बोट। सब आगे बढ़ रहे हैं। बहुत टाइम के बाद अभी शांति से मजा आ रहा है। क्या जो देखिए डूबते हैं उसको पकड़ने जाएंगे तो भी पकड़ लेगा, वो तेरे नहीं पैसे नहीं, वो आपको पकड़ लेगा, आप संभाल नहीं पाएंगे, बॉडी नहीं संभल पाएगा। हम लोग बचाते हैं जैसे जैकेट है, 5 फुटा है वो डायरेक्ट जाएंगे तो आप उनको पकड़ जकड़ लो। आज जगह से
એને દશાશ્મેષ ઘાટ એવું નામ છે મિત્રો. આજે આ ઘાટ પર મુખ્ય આરતી થાય છે મિત્રો. અહીંયા હવે આવશું રાત્રે ગંગા આરતી કરવા. હવે આવી ગયું છે મિત્રો મીર ઘાટ. આ છે મીર ઘાટ. જો આગળ જશું પછી કયા કયા ઘાટ આવે તે બતાવશું તમને. મિત્રો આ છે મશીન નદી સાફ કરવા માટેનું ક્લીનટેક કંપનીનું. ક્લીનટેક સાફ કરે. ક્લીનટેક એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. આનાથી આ જે કન્વેયર બેલ્ટ છે એમાંથી કચરો ઉપર જતો રહે છે અને નદી ક્લીન થાય છે મિત્રો. ખૂબ મસ્ત બનાવવામાં આવ્યું છે. એમ બે લોકો મસ્ત એમ જાય છે. સિનેમેટિક વિડીયોગ્રાફી. હા ટેબલ રેકોર્ડિંગ. બીજું ઘાટ છે આ બાજુ. નામ મિત્રો દીક પાટિયા ઘાટ. આગળ અમારી બીજા બ્લોગરભાઈ બી છે બાઇક લઈને. મિત્રો हिंदुस्तान में झंडो भारत देश का झंडो सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. મિત્રો હવે અમે આગળ વધી રહ્યા છે લાઈફ જેકેટ પહેરીને. મિત્રો આ છે ચેતસિંહ ઘાટ. ઘણા બધા ઘાટ આવ્યા કરે છે મિત્રો. આ મસ્ત કિલ્લા જેવો લાગે છે. આગળ વધતા જ जसूं जैसा कि हमने कल देखा सरयू नदी के किनारे इलेक्ट्रिक पावर, तो इससे गंगा नदी पे भी है इलेक्ट्रिकल पावर का बोट. नेट जीरो एमिशन ऑफ धूम्रपान. संजय मिश्रा મિત્રો આ છે વારાણસીનું ફેમસ બાટી ચોખા રેસ્ટોરન્ટ. કે તમે જો વારાણસી આવો તો અહીંયા જરૂર આવજો. અહીંયા અમે પણ ખાવા જઈએ છીએ અને કેવો રિવ્યૂ છે તમે જરૂર જણાવો. અમે આવી ગયા છે બાટી ચોખા રેસ્ટોરન્ટની અંદર અને ત્યાં એક જગ્યા એવી છે જ્યાં બનારસનું ટ્રેડિશન એટલે કે જૂનું જે પારંપરિક જે વસ્ત્ર બનારસી સાડી એ અહીંયા બને છે કઈ રીતે એનું અહીંયા બનાવવામાં આવે છે. બહુ જૂના કારીગરો છે અહીંયા. અને અમને તો એવું હતું કે અહીંયા ખાલી ખાવાનું હશે પણ એની સાથે સાથે એનું ટ્રેડિશન જોવા માટે પણ બધાને રાખ્યું છે. સાડી કઈ રીતે બને છે તો રુચિતભાઈ કેમેરાથી લઈને બધી જગ્યાએ અમને એંગલ બતાવશે. ये हमारा जकार्ड जकार्ड. हाँ एक सीढ़ी ऐसे जा रही है, एक सीढ़ी ऊपर. ऐसे वाली सीढ़ी छेदे में आ रही है, ऊपर वाली खींच रही है. जितनी छेदे में आ रही है ज़रूरत है हमको उतना ही खींच रहा है. अब देखिए ये हमारा काम यही काम कर रहे हैं. जितनी ज़रूरत है कि उठाएगा बैठेगा. ये देखिए जकार्ड के बारे में सुना था आज पहली बार. ये जकार्ड बोलते हैं इसको. ये जो डिज़ाइन आ रहा है ना इसको जकार्ड बोलते हैं. ये देखिए ये उल्टा है. हाँ जी ये देखिए भैया उल्टा है, ये देखिए सीधा है. अच्छा उनका ऊपर उनका है. हाँ 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 हाँ.
हाँ वो तो अगर ये धागे खुले हैं तब तो उल्टे में ही खुले रहते हैं ना, सीधे तरफ तो खुले नहीं रहते हैं धागे। समझ गए समझ गए। तो ये सर के नीचे जाता है और ये सर के ऊपर हाँ तब बिल्कुल बिल्कुल खूबसूरती बढ़ जाती रिवर्स है, मतलब ये उल्टी तरफ है, साड़ी का उल्टा तरफ है। 14 ફેબ્રુઆરી 2024 અમે આવી ગયા છે પ્રયાગરાજ અને અહીં ચાલી રહ્યો છે માઘ મેળો. તમે જોઈ શકો છો માઘ મેળા 2024. તો આજે અહીં અમે જે ગાર્ડન છે તથા અહીંની ત્રિવેણી સંગમ છે અને બીજા અહીંના જે પણ ઐતિહાસિક સ્થળો છે બધા જોશું અને તમને પણ બતાવશું મિત્રો. તો અહીંથી હવે પહેલાં જશું બહાર સ્ટેશનની બહાર ગાર્ડન છે ત્યાં જશું મિત્રો. આજે 14 તારીખની સવાર અમે આવી ગયા છીએ પ્રયાગરાજમાં અને ત્યાં સ્ટેશનની સામે જ એક ખુસરો ગાર્ડન છે, તો તેમાં અમે આવી ગયા છે. અને તમે જોઈ શકો છો મિત્રો, આ જે ગાર્ડનની અંદર છે એમાં 3 મકબરા છે મિત્રો. લગભગ ટોટલ 4 છે પણ અહીંયા એક જગ્યા પર 3 છે. આજે સૌથી પહેલાં તમે જોઈ શકો છો એ ખુસરુ મિર્ઝાનો પૂર્વીય મકબરો, ઈસ્ટર્ન ટોમ્બ ઓફ ધી ખુસરુ મિર્ઝા. અને વચ્ચે જે છે તમે જોઈ શકો છો વચ્ચેવાળો છે નિસાર બેગમનો ટોમ્બ. અને જમણી બાજુ ખુસરુ મિર્ઝાનો લાસ્ટમાં ત્રીજો જે છે એ છે વેસ્ટર્ન ટોમ્બ. એવી રીતે 3 મકબરા છે. ચોથો બી કશે છે, અંદર બતાવશું તમને. તો આવી રીતે જૂનું જે છે મકબરાનું આર્કિટેક્ચર સુંદર લાગ્યા છે. અંદર જ્યાં ટોટલ 4 મકબરા છે ત્યાંથી 3 હતા મિત્રો, તે 3 દેખાતા હતા, એથી ચોથો દેખાય છે. આ છે બીબી તોમલન્સનો મકબરો. એ ટોટલ આમ 4 મકબરા છે અહીંયા. તો એ ખૂબ સરસ દેખાય છે. ત્યાં 1 2 3 સોરી આ ત્રીજો છે, ચોથો ત્યાં છે દૂર, એ છે બીબી તોમ્સનો. આ છે ખુસરોનો પૂર્વીય મકબરો, પશ્ચિમી. એટલે 1 2 3 4, જેમાં પહેલો અને ત્રીજો ખુસરોનો છે, સામેવાળો પૂર્વી આ પશ્ચિમ, અને વચ્ચેવાળો જે છે એ જેવી રીતે મેં તમને કીધું પહેલાં કે એ છે નામ છે નિસાર બેગમનો ટોમ્બ. અને જે છેલ્લે છે ચોથો એ છે બીબી તોમલન્સનો મકબરો. आ चुके हैं त्रिवेणी संगम में, जहाँ पे यहाँ से आ रही है यमुना नदी, यहाँ से आ रही है गंगा नदी. इसके बीचों बीच नाव वालों का कहना है कि यहाँ पे सिर्फ जमुना का ही पानी रहेगा, वहाँ पे सिर्फ गंगा का ही रहेगा. तो बीच में जाओगे तभी आपको त्रिवेणी संगम का लाभ मिलेगा ऐसा. तो हमको ये कह के बुलाया गया कि 120 में ले जाएंगे, थोड़ी देर राह देखना, बाकी सब लोग मिलेंगे ऐसा, तो साथ में जाएंगे. तो फिर हम आए बैठे, फिर बोलते हैं कि हमारी पूरी नाव है, 10 जन जाते हैं, 1200 का होता है, हम आपको ले जाते हैं, ज़्यादा दिन नहीं सकता. 600 मांगा नाव वालों ने, 600 मांगा. नाव वालों ने ज़्यादा मांगा. हमने बोला हम तो जो बात करके आए थे उतना दूर तक आए, क्योंकि हमको लगा कि 120 पे ले जाएगी. यहाँ पे आए तो ये बोलते हम आपको कितना दूर तक लाए. आए तो हम मेहनत करके 1200 रुपया होता है नाव वाले ने 600 मांगा, 600 से फिर 500 कर दिया, 500 फिर 450 कर दिया. हम मतलब जो उसका मतलब जो यात्री नहीं लिया. हमने बोला कि हम है ना राह देखने के लिए, हम राह देखने के लिए तैयार हैं, लेकिन ये किसी को लाने के लिए तैयार ही नहीं है. तो हमने 500 रुपया जो है मान गए हम लोग. तो आप 500 में मान गए, लेकिन हम 360 में 60 ही दे पाएंगे, क्योंकि वो घर से एक तो वो पैसा मांग के लाए हैं. और अरे सच में यार, हम सच बोलते हैं सच. जो था वो बोलते हैं सच, क्योंकि हम स्टूडेंट हैं ऐसा. और जब छुट्टी होती है ना सैटरडे संडे को, तो हम वो गांव का मंडप बांधने जाते हैं, उसमें दिन का 100-200 दे देते हैं.
वैसा कर करके जमा करके आए हैं, लेकिन अभी फिर भी भैया भी जो है वो हम सच बोल रहे हैं। अभी भैया भी जो बोले उसके हिसाब से है, वरना भैया भी मैं एक्सेप्ट कर लिए। वो ये किसी को मुझे दिखाएंगे नहीं, हमारे लिए हमको, हमारे पास ना तो कोई यूट्यूब चैनल है ना तो कुछ है, हम तो सिर्फ यादगिरी के लिए बनाते। पर वो तो क्या है, 2 घड़ी हमारा भी मनोरंजन हो जाए, इनको भी थोड़ा मजा है, बहुत अच्छा लगा। इसके लिए ऐसा। बाकी ना हमें इनसे लड़ना है ना हमको इनसे लड़ना, कोई ऐसा है नहीं। बाकी दिल्ली, मथुरा, आगरा, वृंदावन से जमुना जी आई हैं, सब लोग देखे इधर से। देखिए। हरिद्वार से उत्तराखंड कानपुर से गंगा जी आई हैं, ये दोनों धार देखो दिख रहा है बिल्कुल अलग अलग स्पष्ट। दिखाओ मित्रों, यहाँ पे 2 धार अलग दिख रहे हैं, सब बोल रहे हैं। भैया नहाना नहीं है ना? नहीं नहाना नहीं है। चलो ले लीजिए, चल के छिड़काव करिए, घूमते हुए चले। हम भी समझते हैं, आपको भी तकलीफ ज़्यादा नहीं है। वाटर में गंगा नीर भर रहे हैं, भर रहा है धीरे धीरे से मित्रों। वो मुंह थोड़ा छोटा है तो थोड़ा टाइम लगता है, तो ये भर चुका है मित्रों। कर सकता है ऐसा, इसका मूल्य आंका नहीं जा सकता, इतना हो सकता है। देख सकते हैं मित्रों, पानी खराब नहीं होने देते। जब देखो चलो। खींच लेते हैं। यहाँ पर हमने पानी गंगा का भर लिया है। पीछे हमारे भैया नाव वाले, नाम क्या है उसका? धीरज कुमार, जो ये भी बहुत बढ़िया नाव में लाते हैं, अंदर पानी से निकल के छटकाव करने का, भरने का भी मौका देते हैं मित्रों। तो ये हमें बहुत अच्छा लगा। अरे भाई थोड़ा वीडियो में भैया भैया ज़्यादा नहीं। मैं पूरा इधर होता और सीधा हो गया। ऊपर भी है, इधर 5 तो दिख रहे हैं मेरे को, उधर 6 और बाजू में 7।